મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુલીભદ્રા દેવાચયનો ધર્મસ્તુ મંગલમ. આપણને ગાથા ગ્રહણ કરવાની છે, ગાથા નંબર 30. તો બધાને સાથે અહીંયા ગ્રહણ કરવાની છે. તો અહીંયા શું છે, ક્ષપક ને એટલે કે ક્ષપક જીવ જે ક્ષપક શ્રેણી માંડી રહ્યો છે એ જીવને 10મે અને 12મે ગુણ સ્થાનકે શું હોય છે તે અહીંયા સત્તાનું અહીંયા બતાવશે. બધાને સાથે કહેવાનું છે આ ગાથા. તું હુમી દુસય લોહન તો ખીણ દુચરી મેઘ સ્વયં, અહીંયા સ્વયં છે, દુનિદ્દ ખઓ. પછી નવ નવ ઈ ચરીમ તમ એ ચઉ દંસણ નાણ વિઘંતો. આખી ગાથા એક સાથે પાછું બોલશું, ગ્રહણ કરશું. સુહુમી દુસય લોહંતો ખીણ દુચરીમ સોરી ખીણ દુચરી મેઘ સ્વયં દુનિદ્દ ખઓ. નવ નવ ઈ ચરીમ સમ એ ચૌદંસણ નાણ વિઘંતો. શબ્દાર્થ આપણે જોઈ લઈએ. શબ્દાર્થ ગાથાર્થ શું છે? સુહુમી એટલે કે સૂક્ષ્મ સંપરાએ, દુસય એટલે કે દુ એટલે કે 2, સય એટલે કે 100 એટલે 102. લોહંતો લોહ અને અંતો એટલે કે લોભનો અંત થાય. ખીણ એટલે કે ક્ષીણ મોહ ગુણ સ્થાનક ના. દુચરીમ એટલે કે દ્વિચરીમ સમયે, સેકન્ડ લાસ્ટ સમય. એક સંયમ એટલે કે એક અને સંયમ એટલે 100, 100 એક એક અને 100 એટલે 100 અને 1. દુનિદ્દ ખઓ એટલે 2 નિદ્રાનો ક્ષય થાય. નવ નવ ઈ એટલે 99. ચરીમ સમયે એટલે છેલ્લે સમયે, લાસ્ટ સમય. ચૌ એટલે કે 4. દંસણ ત્યાં આ રોંગ છે, દંસણ છે આ વર્ડ. દંસણ એટલે કે દર્શનાવરણીય. નામ કે નાણ, નાણ એટલે કે 5 જ્ઞાનાવરણીય. પછી વિઘ એટલે કે 5 અંતરાયનો. અંતો એટલે કે અંત થાય. ગાથા આપણે સમજી લઈએ. સૂક્ષ્મ સંપ્રદાય ગુણ સ્થાનકે 102 લોભનો અંત થવાથી ક્ષીણ મોહ ગુણ સ્થાનકના દ્વિચરીમ સમયે 101 અને 2 નિદ્રાનો ક્ષય થવાથી છેલ્લે સમય 99. 4 દર્શનાવર્ણીય તથા જ્ઞાનાવર્ણીય અને અંતરાયનો ક્ષય થવાથી અહીંયા પછી કન્ટિન્યુ થશે. તો હવે અહીંયા આટલું આપણે સમજી લઈએ. ઓકે, અહીંયા જે આપણને દેખાય છે સૂક્ષ્મ સંપ્રાએ, જે આપણને ગાથામાં શું જોયું? ફર્સ્ટ ઓફ ઓલ તો જે આપણે પ્રીવિયસ ગાથા તે આપણે કીધું હતું ને કે ગાથા નંબર અહીંયા એનાથી પહેલાની 29મી ગાથામાં આપણે શું જોયું કે એ અહીંયાથી કન્ટિન્યુએશન થવાનું છે ને. એક મિનિટ, અહીંયા લાસ્ટ લાઈન જે છે અહીંયા, ત્યાર પછી સંજ્વલનની માયા ટળીએ કરીને અહીંયા કન્ટિન્યુ થવાનું છે. અહીંયા ગાથા નંબર 30 ની ફર્સ્ટ લાઈનમાં ટળીએ સૂક્ષ્મ સંપ્રદાય ગુણસ્થાનક 102. ઓકે, તું ટળે સંજ્વલનની માયા ટળે, જ્યારે ટળે તો સૂક્ષ્મ સંપ્રદાય ગુણસ્થાનક 102. તો અહીંયા દેખાય છે સંજ્વલનની માયા ટળે એટલે કે વિના. બરાબર, એટલે કે 29મી ગાથાની લાસ્ટ લાઈન એટલે કે સંજ્વલન માયા વિના એટલે કે ક્ષય થવાથી શું થાય છે? ગાથા નંબર 30 ની ફર્સ્ટ લાઈન, શું સૂક્ષ્મ સંપ્રદાય એટલે કે 10મા ગુણ સ્થાનકે કેટલા પ્રકૃતિઓની સત્તા બને છે? 102 ટોટલ. એટલે અહીંયા શું હતી? 103 હતી 9મા ગુણ સ્થાનકે
સોરી, 9મા ગુણસ્થાનકના જે 9મો ભાગ છે એમાં 103 હતી, 103 કર્મોની સત્તા હતો. તો હવે એક અહીંયા માઇનસ થશે એટલે સંજોલન માયા ટળશે અહીંયા. તો ત્યારે શું થશે? 102 102. તો આટલા પ્રકૃતિની સત્તા 10મા ગુણસ્થાનક કે આટલા શું થાય છે? આટલી રહેલી હોય છે 102. અને સંચલન માયા એ ક્યારે 9મા ગુણસ્થાનકના અંતે એ ટળે છે. ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા 9મા ગુણસ્થાનકના 9મા ભાગના અંતે પણ કહેવાય કે 9મા ગુણસ્થાનકના અંતે શું થાય છે? સંચલન માયા નું ક્ષય થાય છે. તો ત્યારે 10મા ગુણસ્થાનકે 102 કર્મોની સત્તા હોય છે. એ ધ્યાન રાખવાનું. અને અહીંયા મોહનિયામાંથી જે બધા હવે જે બધી પ્રકૃતિઓ છે બધી ક્ષય થઈ ગઈ છે. આ કોણ જીવ છે? ક્ષપક શ્રેણી માનનાર એવું ક્ષપક જીવ છે ને એની સત્તા અહીંયા છે. આ ક્ષપક શ્રેણીમાં સત્તા. ઓકે. અને આ સત્તા વિચ્છેદ પ્રકૃતિઓ અહીંયા બતાવે છે. ધ્યાન રાખવાનું. હવે આગળ ગાથામાં શું હતું? તો હવે મોહનીય કર્મોની બધી જ પ્રકૃતિઓમાંથી હવે કોણ બાકી છે? માત્ર સંચલન લોભ જ બાકી રહેશે ને 10મા ગુણસ્થાનકે. એટલે અહીંયા સુધી શું થયું છે? સંચલન માયાનું પણ નાશ થઈ ગયું છે ને, સત્તામાંથી નીકળી ગયું છે 9મા ગુણસ્થાનકના અંતે. તો હવે 10મા ગુણસ્થાનકે શું પડેલું છે? સંચલન લોભ બેઠેલું છે ને, એક સૂક્ષ્મ કીટી રૂપ આ સંચલન લોભના કીટીઓ પડેલી છે. એ ધ્યાન રાખવાનું. તો હવે એ ક્યારે એ ટળશે? તો અહીંયા 10મા ગુણસ્થાનકના અંતે અહીંયા આ સંચલન લોભ નું પણ ક્ષય થઈ જશે. એ ધ્યાન રાખવાનું. અને એ પણ હવે અહીંયા શું સમજવાનું કે જે આ 12મો ગુણસ્થાનક છે, હવે અહીંયા દેખાય છે 11મા ગુણસ્થાનક લખેલું જ નથી. 10માંથી ડાયરેક્ટ 12મું છે અહીંયા. કેમ? કારણ કે આ ક્ષપક જીવ છે. ક્ષપક શ્રેણી માનનાર ક્ષપક જીવ. એ તો સ્કીપ કરે, 11મા ગુણસ્થાનક આવે જ નહીં ને. ડાયરેક્ટ એને તો કેવલ જ્ઞાની બનવાનું જ છે. કેવલ જ્ઞાની થઈને જ રહેશે. એટલે અહીંયા 12મા ઉપર જ આવશે ડાયરેક્ટ. 12માંથી 13મા પછી 14મા. એ ધ્યાન રાખવાનું. તો હવે 12મા ક્ષીણ મોહ ગુણસ્થાનકે શું થાય છે? 101 કર્મોની સત્તા એ પણ ક્યારે હોય છે? આખા ગુણસ્થાનકના માત્ર છેલ્લું એક સમય છોડીને આટલી પડેલી હોય છે. એટલે 101 કર્મ પ્રકૃતિઓની સત્તા રહેલી હોય છે. એટલે અહીંયા એક -1 થાય છે. એ સંચલન લોભ -1 થાય છે. એટલે કે 102 -101 સોરી 102 -1 કરવાનું. તો 101 સત્તા બને છે. અને એ ક્યાર સુધી હોય છે? આ કેટલું સમય છે? આ 12મા ગુણસ્થાનકના દ્વિચરિમ સમય સુધી 101 ની સત્તા રહેલી હોય છે. એટલે સેકન્ડ લાસ્ટ સમય સુધી આટલી પડેલી હોય. પછી એક જે છેલ્લું એક લાસ્ટ સમય હોય, ચરમ સમયે, ત્યારે શું હોય? ત્યારે સત્તા બને છે 99 ની. એટલે અહીંયા 2 પ્રકૃતિઓ નું ક્ષય કરે છે. કઈ 2 પ્રકૃતિઓ છે? દ્વિચરિમ સમય નિદ્રા વિચ્છેદ થવાથી. એટલે જે 2 નિદ્રાઓ જે છે, નિદ્રા અને પ્રચલા, આ 2 નિદ્રાઓ છે. તો એ બંને નિદ્રા એ 2 દર્શનાવર્ણ્ય કર્મના આ ભેદ છે. તો અહીંયા એ બાકી હતી. તો એ 2 નિદ્રાઓનું પણ અહીંયા જે નિદ્રાઓમાંથી આ 2 નિદ્રાઓ બાકી હતી. બરાબર. તો એ 12મા ગુણસ્થાનકના દ્વિચરિમ સમયના અંતે, એટલે કે ક્યાં? અહીંયા 12મા ગુણસ્થાનકના દ્વિચરિમ એટલે સેકન્ડ લાસ્ટ સમયના અંતે અહીંયા ક્ષય થાય છે 2 નિદ્રાઓ. જે કેટલી નિદ્રા? 5માંથી આ 2 બચી હતી. તો એનું પણ ક્ષય કરી નાખે છે. તો દર્શનાવર્ણ્ય 4 જ બાકી છે. આ 4 ભેદ બાકી છે. તો અહીંયા -2 થાય છે. 2 નિદ્રા માઇનસ થાય છે, સત્તામાંથી કાઢે છે. તો હવે આ છેલ્લું એક સમય માટે કેટલી હોય સત્તા? જે એક સમય બાકી રહેલું છે ને, આ 12મા ગુણસ્થાનકનું છેલ્લો એક જ સમય બાકી છે. તો ત્યારે 99 પ્રકૃતિઓની સત્તા ત્યાં રહેલી હોય. ધ્યાન રાખવાનું. હવે આગળ શું કરશે જીવ? હવે નેક્સ્ટ આગળ હવે લાઈનમાં કોણ છે? આ સીધો ઘાતી કર્મો છે. એ જ બચેલા છે, પણ ઘાતી કર્મોનું હવે નાશ કરવાનું છે આત્માને. તો એ જ્ઞાનાવર્ણ્ય 5 જ્ઞાનાવર્ણ્ય કર્મો
દર્શનાવર્ણ્ય જે 4 બચેલા છે, ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવલ દર્શનાવર્ણ્ય કર્મ, આ 4 દર્શનાવર્ણ્ય બાકી છે. 5 નિદ્રાઓ તો પહેલા જે સત્તામાંથી કાઢી લીધી હતી, તો હવે 4 દર્શનાવર્ણ્ય બાકી છે. પછી અંતરાય 5 બાકી છે, તો એનું બધાનું એ સત્તામાંથી કાઢી નાખશે, ક્ષય કરશે, સત્તા વિચ્છેદ કરશે એનું. ત્યારે 12મા ગુણસ્થાનકના અંતે અહીંયા એ શું કરશે? આ ટોટલ કેટલી છે? 5 + 4 + 5 14 પ્રકૃતિઓ છે, એને સત્તા વિચ્છેદ કરશે એમને, એટલે કે ક્ષય કરશે. તો -14 થશે. 99 - 14 કરવાનું તો 85 આવે છે. એ પછી 13th ગુણસ્થાનકે 85 કર્મોની સત્તા રહેલી હોય છે. આ સહયોગી કેવલી ગુણસ્થાનકે. હવે એ ગાથા માટે આપણને આગળનું સમજવા માટે આપણને ગાથામાં આગળ વધવું પડશે. અહીંયા આપણે શું જોયું? અહીંયા દેખાય છે કે 4 આ બધું આપણે જોઈ લીધું ને. ગાથામાં શું હતું? સૂક્ષ્મ સંપ્રાય ગુણસ્થાનક 102, લોભનો અંત થવાથી ક્ષીણમો 12મા ગુણસ્થાનકના દ્વિચરીમ સમય 101 અને 2 નિદ્રાનો ક્ષય થવાથી છેલ્લે સમય 99 ની સત્તા. પછી 4 દર્શનાવર્ણ્ય તથા 5 જ્ઞાનાવર્ણ્ય અને 5 અંતરાય નો ક્ષય થવાથી હવે કન્ટિન્યુ ઇન નેક્સ્ટ ગાથા. તો નેક્સ્ટ ગાથા સ્વીકારવી પડશે, ગ્રહણ કરવી પડશે. ગાથા નંબર આ છે 31. તો એમાં શું આવે છે? 13th મે અને 14th મે ગુણસ્થાનકે સત્તા કેટલી શું છે? તો તે અહીંયા 31મી ગાથા આપણે શું કરવાનું છે? હવે 31, 32, 33 3 ગાથા હવે આપણને સાથે લેવી પડશે, કારણ કે બધામાં કન્ટિન્યુએશન ફટાફટ પ્રકૃતિઓના સત્તા વિચ્છેદ થતું જાય છે ફટાફટ. એટલા માટે આપણને 3 ગાથા સાથે લેવી પડશે. તો 3 આપણે ગાથા આજે હમણાં સ્વીકારી લેશું. બધાને સાથે કહેવાનું છે. પણ સી સજોગી અજોગી દુચરી में देव खगई गंध दुगम 65 वन्न रस तणु बंधन संघाय पण निमिणम. પાછો એક વખત સ્વીકારશું. પણ સી સજોગી અજોગી દુચરી में देव खगई गंध दुगम 65 वन्न रस तणु બંધણ સંઘાય પણ નિમિણમ. પછી એનું અહીંયા દેખાય છે 32મી ગાથા. સંઘયણ અથિર સંઠાણ છક્ક અગુરુ લહુ ચઉ અપજ્જતમ સાયમ વ અસાયમ વા એમને સાથે બોલવું પડશે. પરિતુવંઘ તિઘ સુસર નિઅમ. પાછો એક વખત 32nd ગાથા. સંઘયણ અથિર સંઠાણ છક્ક ગુરુ લહુ ચઉ અપજ્જતમ સાયમ વ અસાયમ વા પરિતુવંઘ તિઘ સુસર નિઅમ. 33મી ગાથા. બીસયરીખ ઓ અ ચરી में તેરસ મણુ અત સતિઘ જસા ઇજ્જમ તુભઘ ઝણુચ્ચ પણિંદિય સાયા સા એ ગયર છે ઓ. પાછો એક વખત 33મી ગાથા ગ્રહણ કરશું. બીસયરીખ ઓ અચરી में તેરસ મણુ અત સતિઘ જસા ઇજ્જમ સુભગ ઝિણુચ્ચ પણિંદિય સાયા સા એ ગયર છે ઓ.
શબ્દાર્થ લઈ લઈએ અને ગાથાર્થ ત્રણેય ગાથાના. પણ સીઈ એટલે કે 85, 85. સજોગી સયોગી ગુણ ઠાણે 13th ગુણ સ્થાનક. દુચરીમાં એટલે કે છેલ્લાના પહેલા સમય એટલે સેકન્ડ લાસ્ટ, ત્યાં લખી લેવાનું સેકન્ડ લાસ્ટ સમય. છેલ્લાના પહેલા સમય એટલે સેકન્ડ લાસ્ટ સમય. પછી દેવ એટલે કે દેવ. ખગઈ એટલે કે વિહાયો ગતિ નામકર્મ. ગંધ દુગમ એટલે ગંધ દ્વિક એટલે સુગંધ નામકર્મ અને દુર્ગંધ નામકર્મ, આ બે દ્વિકમાં આવી જાય. પછી 65 એટલે કે 8 સ્પર્શ નામકર્મ. વર્ણ એટલે કે વર્ણ નામકર્મ. રસ એટલે કે રસ નામકર્મ. તણુ એટલે કે શરીર નામકર્મ. બંધણ એટલે કે બંધન નામકર્મ. સંઘાય એટલે કે સંઘાતન નામકર્મ. પણ એટલે કે 5. નિર્મિણમ એટલે કે નિર્માણ નામકર્મ. સંઘયન એટલે કે સંઘયન નામકર્મ. હવે આ 32મી ગાથાના શબ્દાર્થ અહીંયા સ્ટાર્ટ થાય છે સંઘયનથી. પછી અધીર એટલે કે અસ્થિર નામકર્મ. સંઠાણ છક્ક એટલે કે સંસ્થાન એ3 ષટક એટલે 6 સંસ્થાન જે છે ને, તો અહીંયા સંગણ 6. પછી અસ્થિર ષટક એટલે કે પછી જોઈ લેશું. પછી સંઠાણ છક્ક. તો આ ત્રણ છે ને, આ સંગણ અથિર અને સંઠાણ, આ 3 વસ્તુઓ છે. એ ત્રણેયના ષટક છ સમજ્યા ને. એટલે કે સંગણના પણ 6 નું ગ્રુપ. પછી અસ્થિર નામકર્મ એટલે 6 કર્મોનું ગ્રુપ. પછી સંઠાણ છક્ક એટલે કે સંસ્થાન નામકર્મના 6 નું ગ્રુપ. એટલે કે આ ત્રણેય કર્મોનું છ નું ગ્રુપ્સ, 3 ગ્રુપ્સ. ઓકે. પછી અગુરુ લઘુ એટલે કે અગુરુ લઘુ નામકર્મ. પછી 4 એટલે કે 4. અપજ્જતમ એટલે કે અપર્યાપ્ત નામકર્મ. સાયમ એટલે કે સાતા વેદનીય કર્મ. વ એટલે કે અથવા. અસાયમ એટલે કે અશાતા વેદનીય કર્મ. વા એટલે કે અથવા. પરિત્ત એટલે કે પ્રત્યેક નામકર્મ. પછી ઉવંગતિગ એટલે ઉપાંગત્રિક. પછી સુસર એટલે કે સુસ્વર નામકર્મ. નિયમ એટલે કે નીચ ગોત્ર કર્મ. બિસયરી એટલે કે 72 નો, 72 નો. પછી ખો એટલે કે ક્ષય હોય. ચરીમાં એટલે કે છેલ્લે સમય. 13 એટલે કે 13. મણુ અ તસ તિગ. મણુ એટલે કે મનુષ્ય. તસ એટલે કે ત્રસ. તિગ એટલે કે ત્રિક. એટલે મનુષ્ય અને ત્રસ ત્રિક. પછી જસ એટલે કે યશ નામ કર્મ. આ ઇજ્જમ એટલે કે આદેય નામ કર્મ. સુભગ એટલે કે સૌભાગ્ય નામ કર્મ. જીણ એટલે કે જીન નામ કર્મ. ઉચ્ચ એટલે કે ઉચ્ચૈર ગોત્ર એટલે કે ઉચ્ચ ગોત્ર કર્મ. પળિંદીય એટલે કે પંચેન્દ્રિય જાતિનો એટલે કે પંચેન્દ્રિય જાતિ નામ કર્મ. સાયમ એટલે કે સાતાવેદનીય કર્મ. અસાયમ એટલે કે અસાતાવેદનીય કર્મ. એ ઘયર એટલે કે એ બે માંથી કોઈ પણ એકનો છેઓ એટલે કે છેદ થાય એટલે કે ક્ષય થાય. ગાથાર્થ સમજી લઈએ. 31, 32, 33 ગાથાના ગાથાર્થો સમજી લઈએ શું છે આ. 85 સહયોગી ગુણ સ્થાનકે એટલે 13 ગુણ સ્થાનકે 85. અને આ પણ શું છે, અધૂરો સેન્ટેન્સ લાગે છે ને, કારણ કે આ શું હતું 30 વાળું જે હતું ને, 30 વાળી ગાથાનું જે એક સેન્ટેન્સ હતું, તો ત્યાંથી કન્ટિન્યુએશન છે ને અહીંયા. તો એ આપણને દેખાય છે. આ શું છે લાસ્ટ લાઈન, એ જોઈ લેવાનું શું છે આ. ત્યાર પછી 4 દર્શનાવર્ણ્ય, 5 જ્ઞાનાવર્ણ્ય અને 5 અંતરાય, એ 14 પ્રકૃતિનો અંત થાય ત્યારે શું, ત્યારે હવે આવશે 31મી ગાથામાં શું કન્ટિન્યુ થાય છે. ત્યારે 85 સહયોગી ગુણ સ્થાનકે ની સત્તા થાય છે. તો એવી રીતે કમ્પ્લીટ થાય છે સેન્ટેન્સ. ઓકે. એટલે 13 ગુણ સ્થાનકે 85 કર્મોની સત્તા બને છે આ.
પછી અયોગી ગુણ સ્થાનકના દ્વિચરિમ સમયે દેવ વ્યાયોગત્યને ગંધદ્વિક 8 સ્પર્શ વર્ણો રસો શરીરો બંધનો અને સંઘાતનો 5 નિર્માણ. પછી અહીંયાથી જ કન્ટિન્યુ થાય છે. સંગણ અસ્થિર અને સંસ્થાનું ષટક અગુરુ લઘુ ચતુષ્ક અપર્યાપ્ત સાતા અથવા અસાતા પ્રત્યેક અને ઉપાંગ ત્રિક સુસ્વર નીચગોત્ર. પછી 33 ગાથામાં પણ કન્ટિન્યુ થાય છે આગળ. 72 નો ક્ષય થવાથી છેલ્લે સમય 13 મનુષ્યને ત્રિક યશ અને આદેય સૌભાગ્ય જીન ઉચ્ચગોત્ર પંચેન્દ્રિય સાતા અથવા અસાતા બેમાંથી એકનો ક્ષય. હવે આ શું છે વિશેષાર્થમાં સમજી લેવું પડશે આપણને શું છે આ બધું. આ બધા જ પ્રકૃતિઓના નામો છે. ઓકે, તો આપણે આ જોઈ લઈએ ટેબલમાં જે આ દેખાય છે. આ ટેબલમાં શું દેખાય છે કે જે કન્ટિન્યુએશન હતું તો તે 30 વાળી ગાથાના લાસ્ટ લાઈનમાં શું હતું, નાના વન્ય 5 દર્શના વન્ય 4 અંતરાય કર્મ 5 એનું સત્તા વિચ્છેદ થાય છે, એટલે કે સત્તામાંથી ક્ષય થાય છે. તો ત્યારે સહયોગી કેવલી 13 ગુણ સ્થાનકે 85 કર્મોની સત્તા રહે છે. હવે આગળ એનાથી આગળ શું કહે છે આ જે 14મા ગુણ સ્થાનકના હવે 3 આપણને ભાગ અહીંયા દેખાય છે. પણ અહીંયા આપણને શું સમજવાનું, 2 ભાગ અહીંયા સમજવાનું. પછી આ મતાંતરનું પછી જોઈ લેશું. ઓકે, તો અહીંયા મતાંતરનું પછી જોશું. તો અહીંયા પહેલા તો શું સમજવાનું છે કે એના 2 ભાગ છે. એક તો દ્વિચરમી સમય અને એટલે આખો જે આ 14 ગુણ સ્થાનક છે ને અહીંયાથી કરીને, એટલે આખો 14 ગુણ સ્થાનક છે અહીંયાથી કરીને ક્યાં સુધી લેવાનું, સેકન્ડ લાસ્ટ સમય સુધી. બસ આપણે છેલ્લું એક જ સમય બાકી રહેલું હોય ને એક સમય, ત્યારે એનું આ ભાગ લેવાનો. ઓકે, તો એવી રીતે આપણને 2 ભાગ લેવાના છે. આખો ભાગ સ્ટાર્ટિંગ થી કરીને સેકન્ડ લાસ્ટ સમય સુધી. ઓકે, અને બીજો ભાગ કેટલું કે એક જ સમય જેટલું બાકી આટલું હોય નાનકડું એક જ સમય, તો એ બીજું ભાગ. તો હવે જે આખો આ ભાગ છે સેકન્ડ લાસ્ટ સમય સુધી, તો ત્યાર સુધી કેટલા પ્રકૃતિની સત્તા રહેલી હોય છે, ત્યારે 85 કર્મ પ્રકૃતિની સત્તા રહેલી હોય. ઓકે, એટલે આ ત્યાંથી કરીને દ્વિચરિમ સમય સુધી, સ્ટાર્ટિંગ થી કરીને દ્વિચરિમ સમય સુધી કઈ પણ અહીંયા સત્તા વિચ્છેદ નથી થતું, એ ધ્યાન રાખવાનું. અને પછી હવે છેલ્લા સમયે એટલે દ્વિચરિમ સમયના અંતે શું થાય છે, આ દ્વિચરિમ સમયનો અંત થશે. એટલે કે અહીંયા આપણે આ ટેબલમાં આપણે જોઈએ ને તો આ સમજવાનું કે આ નહીં સમજવાનું હમણાં, આ સમજવાનું અહીંયા સુધી છે. ઓકે, એટલે આ અહીંયા 2 ભાગ છે, આ ભાગ 1 અને આ ભાગ 2. આ ભાગ 1 અને આ ભાગ 2. ભાગ 1 એટલે કે પહેલા સમયથી કરીને સેકન્ડ લાસ્ટ સમય સુધી 85 પ્રકૃતિઓની સત્તા રહેલી છે, ત્યારે એક પણ કર્મનું સત્તા વિચ્છેદ નથી થતો. પણ હવે આ સેકન્ડ લાસ્ટ સમયના અંતે, એટલે કે અહીંયા શું થાય છે, અહીંયા 72 પ્રકૃતિઓનું સત્તા વિચ્છેદ થાય છે. ઓકે, અને આ 72 પ્રકૃતિઓ કઈ છે, જેમ ગાથામાં આપણે જોયું ને 3 ગાથા માત્ર આટલા બધા નામો જોયા, એ બધા અહીંયા નામો આવશે. અહીંયા કયા છે, શાતા કે અશાતા વેદે બંનેમાંથી એક. ઓકે, એક અહીંયા ગણવાનું બંનેમાંથી. પછી દેવદ્વિક એટલે દેવગતિ અને દેવાનું પૂર્વી નામ કર્મ 5, શરીર નામ કર્મ, અંગોપાંગ નામ કર્મ 3, બંધન નામ કર્મ 5, સંઘાતન નામ કર્મ 5, સંગ્રહ નામ કર્મ 6, સંસ્થાન નામ કર્મ 6, વર્ણાદિ 20, વ્યાયોગતિ 2, અગુરુ લઘુ નામ કર્મ, ઉપઘાત નામ કર્મ, પરાઘાત નામ કર્મ, ઉચ્છ્વાસ નામ કર્મ, નિર્માણ નામ કર્મ, પ્રત્યેક ત્રિકમાં પ્રત્યેક સ્થિર અને શુભ નામ કર્મ, સુસ્વર નામ કર્મ, અપર્યાપ્ત નામ કર્મ, અસ્થિર ષટક એટલે એમાં કોણ આવે, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુસ્વર, અનાદય અને અપયશ નામ કર્મ, અને નીચ ગોત્ર કર્મ. તો એવી રીતે કેટલા થાય છે ટોટલ આ 72. અહીંયા શું થાય છે, 72 કર્મોનું સત્તા વિચ્છેદ થાય છે, એટલે કે ક્ષય થાય છે.
એ 14 ગુણસ્થાનકના દ્વિચરીમ સમયના અંતે અહીંયા એના કારણે પછી છેલ્લા સમય શું થાય છે, 14 ગુણસ્થાનકના છેલ્લા સમય લાસ્ટ અહીંયા, એટલે કે આ બીજો ભાગ જે અહીંયા બતાવ્યું ને, એટલે અહીંયાથી કરીને આટલું એ કેટલું સમય છે, એક જ સમય છે આ. એક સમય માટે કેટલું હોય છે, 13 કર્મોની પ્રકૃતિઓ છે, 85 માઇનસ 72 કરવાનું, તો અહીંયા 13 બચે છે, તો 13 પ્રકૃતિઓની સત્તા બચે છે અહીંયા. હવે મતાંતર આપણે સમજવાનું પડશે અહીંયા, તો એ ગાથામાં જ આવશે. તો અહીંયા આપણે આ 3 ગાથાનું આપણે શબ્દાર્થ અને વિશેષાર્થ ભાવાર્થ બધું જોઈ લીધું. જે આ 13 પ્રકૃતિઓ જે બચે છે, તે કઈ કઈ 13 પ્રકૃતિઓ છે તે પણ ગાથામાં જ અહીંયા બતાવે છે, પણ આપણે જોવું પડશે પહેલા. જે 13 પ્રકૃતિઓની સત્તા બચે છે તે કઈ કઈ પ્રકૃતિઓ છે આ જે અહીંયા દેખાય છે. શાતા કે અશાતા વેદનીમાંથી કોઈ પણ એક હોય. પછી મનુષ્યાયુષ્ય કર્મ, મનુષ્ય ગતિ નામ કર્મ, પંચેન્દ્રિય જાતિ નામ કર્મ, જીન નામ કર્મ, ત્રસ નામ કર્મ, ત્રસ ત્રિક, એમાં કોણ આવે, ત્રસ બાદર અને પર્યાપ્ત નામ કર્મ, સુભગ નામ કર્મ, પછી આદે નામ કર્મ, યશ નામ કર્મ, ઉચ્ચ ગોત્ર કર્મ, મનુષ્ય નું પૂર્વી નામ કર્મ. તો આ બધા ટોટલ કેટલા છે, આ 13 પ્રકૃતિઓ છે. આ 13 પ્રકૃતિઓનું સત્તા વિચ્છેદ કરે છે ક્યારે, છેલ્લા સમય જે આ 14 ગુણસ્થાનક નું જે છેલ્લું અહીંયા સમય, અહીંયા 2 ભાગ જોયા ને આપણે, આ ભાગ 1 અને આ ભાગ 2. ઓકે, તો આટલું. તો આ જે બીજા ભાગ એટલે કે આ એક જ સમય હતો ને, એટલે છેલ્લો સમય હતો ને આ, તો છેલ્લા સમયના 14મા ગુણસ્થાનકના આ છેલ્લા સમયના અંતે શું કરે છે, આ જે 13 પ્રકૃતિઓ બાકી હતી સત્તામાં એનું વિચ્છેદ કરે છે, આ એટલે ક્ષય કરે છે આ. તો 13 માઇનસ 13 કરીને કેટલું દેખાય છે, અહીંયા 0 થઈ જાય છે. હવે 0 થઈ જાય એટલે એ સિદ્ધ બની જાય, એટલે સિદ્ધાવસ્થા ની પ્રાપ્તિ થઈ જાય છે. અહીંયા ધ્યાન રાખવાનું, સિદ્ધ અવસ્થામાં એક પણ કર્મ નહીં, એટલા માટે સત્તા કેટલી થાય પછી અહીંયા 0. કર્મ સત્તા 0 થઈ જાય ફોરએવર માટે, સત્તા જ નહીં, એટલે ટોટલ આખી કર્મ સત્તાનું વિનાશ થઈ જાય છે. આ ધ્યાન રાખવાનું. અને નવો બંધાશે કર્મ તો પછી સત્તામાં પણ પાછો આવશે જ નહીં, અને સત્તામાં નહીં હોય તો ઉદયમાં પણ નહીં આવે, અને ઉદય નહીં હોય, ઉદીર્ણા નહીં હોય, એટલે હવે શું બધું બંધ થઈ ગયું અહીંયા. ન બંધ વિધિ ખતમ થઈ ગઈ, બંધ પછી ઉદય, ઉદીર્ણ અને સત્તા વિધિ આખી એમના માટે એનું નાશ થઈ જાય છે. હવે કર્મ સાથે કોઈ લેવા દેવા જ રહેશે જ નહીં. કર્મ સાથે એટલે પૂતગલ કર્મ તો છોડો, એ પૂતગલ સાથે જ વ્યવહાર નહીં હોય, એ ધ્યાન રાખવાનું. તો એવી રીતે એવી અવસ્થા એમને પ્રાપ્ત થઈ જાય છે. આ તો અહીંયા આપણું આ મતાંતર હવે બાકી રહે છે, અહીંયા મતાંતર જોઈ લઈએ. તો એના માટે નેક્સ્ટ ગાથા ગ્રહણ કરવી પડશે આપણને. ગાથા નંબર 34 પણ આજે જ આપણે લઈ લેશું. અને આ કઈ છે, કેટલી અમે છેલ્લામાં છેલ્લી કર્મસ્તવની છેલ્લામાં છેલ્લી ગાથા છે આ. પણ એમને સમજવાનું કે આપણું આ લાસ્ટ ક્લાસ છે, પછી આગળ ઘણા બધા ટેબલ્સ બાકી છે, એ ધ્યાન રાખવાનું. કર્મસ્તવના હજી પોર્શન બાકી, સિલેબસ બાકી છે. ગાથા ભલે થઈ ગઈ છે પણ હજી વધારે આપણે થોડું ભણવાના છે. યંત્ર છે, ટેબલ્સ બાકી રહેલા છે, તો તે બધા આપણને ભણવાના બાકી છે. એટલે આ કઈ આજનું લાસ્ટ ક્લાસ નથી, થોડા ક્લાસ હજી બાકી છે અને પછી એક્ઝામ થશે. ઓકે, ભણવાનો ટાઈમ આપશું એટલે ટેન્શન નહીં લેવાનું. હવે આ ગાથા નંબર છેલ્લી છે 34મી. તો એમાં શું આવે છે, મતાંતર અને સત્તા પ્રકરણો તથા ગ્રંથનો ઉપસંહાર. બધાને ગાથા સાથે સ્વીકારવાની છે. નર અણુપુવ્વી વીણા વા બારસ ચરીમ સમયમ્મી જો ખવિ પત્તો સિદ્ધિમ દેવિંદ બંદિઅમ નમઃ તમ વીરમ. પાછો એક વખત ગાથા ગ્રહણ કરશું. નર
અણુપુવ્વી વીણા વા બારસ ચરીમ સમયમી જો ખવી પત્તો સિદ્ધિમ દેવિંદ વંદી નમઃ તમ વીરમ. તો શબ્દાર્થ ગાથાર્થ સમજી લઈએ. નર અણુપુવ્વી એટલે કે મનુષ્યનું પૂર્વી નામકર્મ. વીણા એટલે કે વીણા. વીણા એટલે કે શું? નથી એટલે કે સત્તા વિચ્છેદ. વા એટલે કે અથવા. બારસ એટલે કે બાર પ્રકૃતિ. ચરીમ સમયમી એટલે કે છેલ્લે સમયે. જો એટલે કે જે. ખવી એટલે કે ખપાવીને. પત્તો એટલે કે પામ્યા. સિદ્ધિમ એટલે કે સિદ્ધ ગતિને. દેવિંદ વંદિયમ એટલે કે દેવેન્દ્ર સૂર્યે અથવા દેવેન્દ્રો એ નમસ્કાર કરાયેલ. નમઃ એટલે કે નમસ્કાર કરો. તમ એટલે કે તે. વીરમ એટલે કે મહાવીર પ્રભુને. ગાથાર્થ સમજી લઈએ શું છે. અથવા મનુષ્યનું પૂર્વી અથવા એટલે કે શું છે આ? મતાંતર છે. અથવા એટલે કે મતાંતર છે. મતાંતરે શું કહે છે કે મનુષ્યનું પૂર્વી વિના 12 પ્રકૃતિઓ છેલ્લે સમય ક્ષય કરીને દેવેન્દ્ર સૂર્ય અથવા દેવેન્દ્રોએ વંદન કરાયેલ જે મોક્ષમાં જઈ પહોંચ્યા છે તે મહાવીર પરમાત્માને નમસ્કાર કરો. સત્તા સમાપ્ત પછી થશે. સત્તા વિધિ પણ અહીંયા કમ્પ્લીટ થઈ જશે. તો અહીંયા વિશેષાર્થમાં શું કહે છે? અહીંયા મતાંતરે શું કહે છે કે મનુષ્યની અનુપૂર્વી વિના 12 પ્રકૃતિ છેલ્લે સમય ક્ષય કરીને સીજે. એટલે કે અહીંયા શું કહે છે કે જે આ મનુષ્યનું પૂર્વી નામ કર્મ છે એ અહીંયા જે 72 પ્રકૃતિઓનો જે અહીંયા સત્તા વિચ્છેદ થાય છે ને અહીંયા ક્યાં થાય છે? અહીંયા દ્વિચરિમ સમયના અંતે શું થાય છે? 72 પ્રકૃતિઓનું સત્તા વિચ્છેદ થાય છે, ક્ષય થાય છે. તો એના બદલે મતાંતરે શું કહે છે કે મનુષ્યનું પૂર્વી નામકર્મ પણ અહીંયા જ ક્ષય થઈ જાય છે મતાંતરે. એટલે કે એ પણ આપણે એડ કર્યું +1 કરીને કેટલું થાય? 73. અને એ ક્યાં? દ્વિચરિમ સમયના અંતે કહે છે. એટલે સેકન્ડ લાસ્ટ સમયના અંતે અહીંયા કહે છે આ. એવી રીતે 73 અહીંયા અંત થાય તો અહીંયા 73 પ્રકૃતિ જે છેલ્લે સમયમાં પડેલી રહે બચે. અરે સોરી, 73 માઇનસ કરવી, 85 - 73 કરવી તો કેટલું આવે? 12 આવે. એટલે કે છેલ્લું જે એક સમય બાકી રહેલું છે આ, તો ત્યારે કેટલી? 12 પ્રકૃતિઓનું સત્તા રહેલું હોય છે. અને મનુષ્યનું પૂર્વીની સત્તા, ત્યાં મનુષ્યનું પૂર્વી નામકર્મ છે એની સત્તા આ 14મા ગુણ સ્થાનકે રહેલા જે જીવ છે એમને સેકન્ડ લાસ્ટ સમય જ મનુષ્ય ગતિમાં સ્તિબુક સંક્રમે કરીને ક્ષય કરે. એટલે કે સત્તાનો નાશ કરે. સ્તિબુક સંક્રમે એટલે કે કેવી રીતે? જે બધા જ જે પણ આ મનુષ્યનું પૂર્વીના બધા જ પ્રદેશો જે છે ને એ બધા જ કર્મદલિકોને એ એક જ સાથે એ સ્તિબુક સંક્રમથી એ શું કરે છે? મનુષ્ય ગતિ નામકર્મમાં એક કન્વર્ટ કરે છે. કન્વર્ટ કરી નાખે અને પછી બધાનું ક્ષય કરી નાખે. એટલે તો એના કારણે શું થાય કે મનુષ્યનું પૂર્વી નામકર્મ સત્તામાંથી નીકળી ગયો, સત્તા વિચ્છેદ થઈ ગયો. એ પણ ક્યાં? સેકન્ડ લાસ્ટ સમયના અંતે. તો હવે મનુષ્યનું પૂર્વી નામકર્મ પણ અહીંયા નીકળી ગયો. એટલે અહીંયા 73 થઈ ગયું +1 થઈને. અને પછી બચશે કેટલી પ્રકૃતિઓ? 12 પ્રકૃતિઓની સત્તા બાકી બચશે. એ ધ્યાન રાખવાનું. અહીંયા શું કહે છે કે જે સજાત જે પણ અહીંયા જે 12 પ્રકૃતિઓ રહેલી છે, જે અહીંયા દેખાય છે અહીંયા 12, એ 12 એટલે કે એ 12 કેવી રીતે લેવાની? આ મનુષ્યનું પૂર્વી એ નહીં લેવાની અહીંયા. ઠીક છે. તો આ છોડીને બાકી જે 12 પ્રકૃતિઓનું જે સ્તિબુક સંક્રમ થઈ શકે કે નહીં? પણ અહીંયા નહીં થઈ શકે. કારણ કે એમના જે પણ સ્વજાતીય જે છે એ કર્મ પ્રકૃતિઓ નથી અહીંયા. તો એટલા માટે એનું સ્તિબુક સંક્રમ બીજા એકવીનું પણ નહીં થઈ શકે.
પણ અહીંયા મનુષ્યનું પૂર્વીનું શું થાય છે? મનુષ્ય ગતિ નામ કર્મમાં તિબુક સંક્રમ થઈ જાય છે, કન્વર્ટ થઈ જાય છે. બધા જ મનુષ્યનું પૂર્વી નામ કર્મ બધા કન્વર્ટ થઈ જાય છે મનુષ્ય ગતિ નામ કર્મ, જાતિ નહીં, ગતિ નામ કર્મમાં બધા કન્વર્ટ થઈ જાય છે અને બધા ક્ષય જીવ કરી લે છે. એવી રીતે અહીંયા મતાંતરે કહે છે. અને બાકી આ 12 બાકી જે અહીંયા છે તો એમના સ્વજાતીય કર્મ પ્રકૃતિ નથી, એટલા માટેનું તિબુક સંક્રમ એટલે કે કન્વર્ઝન કરીને ક્ષય નથી કરી શકાતું. હવે બીજું શું કહે છે કે મનુષ્યનું પૂર્વી નામ કર્મનું જે ઉદય છે ને એ ક્યારે થયો હતો? એ ચોથા ગુણસ્થાનકના અંતે શું થાય છે? જે મનુષ્યનું પૂર્વી નામ કર્મનું ઉદયનું વિચ્છેદ થઈ જાય છે. તો હવે જેનો ઉદય પૂર્વેથી જે ટળી ગયો હોય, એટલે કે મનુષ્યનું પૂર્વી નામ કર્મનું ચોથા ગુણસ્થાનકના અંતે જે ટળી જાય છે ને, ઉદય વિચ્છેદ થઈ જાય છે, તો તેની સત્તા દ્વિચરમી સમય જ જાય. એટલે જ્યાં તેનું અહીંયા 14મા ગુણસ્થાનકનું જે અંત સુધી એ રહેલું નહીં હોય, એટલે સેકન્ડ લાસ્ટ સમય એ નીકળી જ જાય. છેલ્લા એકદમ એન્ડ સુધી એ નહીં બેઠેલો રહે. માત્ર જેનો ઉદય છે ને તે જ રહેશે, કારણ કે એનું ઉદય પૂર્વથી જ ટળી ગયો છે ને. ક્યાં ઉદય ટળી ગયો? ચોથા ગુણસ્થાનકના અંતે આ કયા મનુષ્યનું પૂર્વી નામ કર્મનું ઉદય ટળી ગયો છે ને, ઉદય વિચ્છેદ થઈ ગયો તો ચોથા ગુણસ્થાનકના અંતે. એના કારણે હવે ઉદય જ્યારે જેનું ટળી જ ગયો હોય તો પછી એ એન્ડ લાસ્ટ સમય સુધી બેઠેલો નહીં હોય ને. એટલા માટે સેકન્ડ લાસ્ટ સમયમાં એનું શું થઈ જાય છે? ક્ષય થઈ જાય છે, સત્તા વિચ્છેદ થઈ જાય છે. જો ઉદય એનું જે 14મા ગુણસ્થાનકના એકદમ અંત લાસ્ટ સમય સુધી જો હોત ને, તો મનુષ્યનું પૂર્વી નામ કર્મનું જો લાસ્ટ સમય સુધી એનું ઉદય હોત તો પછી એનું સત્તા પણ હોય છે. પણ એવું નથી. ચોથા અંતે જ એનો ઉદય ટળી ગયો છે તો પછી અહીંયા પણ સત્તા એની નહીં રહે. એ ધ્યાન રાખવાનું. સેકન્ડ લાસ્ટ સમયમાં જ નાશ થઈ જ જાય છે. આ 4 આનું પૂર્વી નામ કર્મ ક્ષેત્ર વિપાકી છે. એટલા માટે તેમનું ઉદય ભાવ બદલતા ટાઈમે જ એ રહેલું હોય છે. વિગ્રહ ગતિમાં જેમનું ભાવ બદલતા ટાઈમ જ એમનું ઉદય રહેલું હોય, પણ ભાવમાં રહેલા હોય જ્યારે ભવસ્થ હોય, એટલે કે ભાવ ચાલુ રહેલું છે, એ જીવી રહ્યો છે ને, એ પર્ટિક્યુલર ભાવમાં એ જીવી રહ્યો છે, તો ત્યારે આનું પૂર્વી નામ કર્મનું ઉદય નહીં હોય, માત્ર બદલતી વખતે હોય ને વિગ્રહ ગતિમાં. તો તે માટે ઉદયના અભાવ રહેલું હોય, ઉદય જ નહીં હોય. ચોથા ગુણસ્થાનક કે જેનું ચોથાના અંતમાં ઉદયનું અટકી ગયો છે, ઉદયનું વિચ્છેદ થઈ ગયું છે મનુષ્યનું પૂર્વી નામ કર્મનું. તો એના કારણે હવે 12મા ગુણસ્થાનકના સેકન્ડ લાસ્ટ સમય 14th ગુણસ્થાનકના જે સેકન્ડ લાસ્ટ સમય જે છે, સેકન્ડ લાસ્ટ સમય શું થાય છે? આ 73 એટલે કે 72+1 એટલે કે આ મનુષ્યનું પૂર્વી નામ કર્મ એનું પણ, એટલે ટોટલ 73 નું સત્તા વિચ્છેદ કરે છે, સત્તાનું નાશ ક્ષય કરે છે. અને એના હિસાબે પછી છેલ્લા સમય પછી કેટલી બાકી રહે? 85 - 73 કરીએ તો 12 બાકી રહે. ઓકે, અહીંયા 12 બાકી રહે જે છેલ્લા લાસ્ટેસ્ટ સમયમાં. તો એ પણ પછી લાસ્ટેસ્ટ સમયના અંતે, છેલ્લા સમયના અંતે શું કરે? અહીંયા એનું પણ સત્તા વિચ્છેદ થઈ જાય છે. ધ્યાન રાખવાનું. એટલે 12 કર્મોનું ક્ષય થાય લાસ્ટ સમય, એટલે 12 - 12 એટલે કે 0 દેખાય છે અહીંયા. અને એટલે કે સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ ત્યારે થઈ જાય છે. તો એવી રીતે 12 પ્રકૃતિનો ક્ષય કરીને આ જીવ સિદ્ધિપદને પ્રાપ્તિ કરે છે. સિદ્ધિપદ એટલે સિદ્ધ ગતિ એટલે મોક્ષપદ, મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરે છે. તો એ રીતે આ બધા કર્મનું ક્ષય કરીને જે મહાવીર સ્વામી ભગવંતે એવી રીતે એ સિદ્ધ ગતિને પામ્યા હતા, તો એવા મહાવીર સ્વામી ભગવાન તો એ બધા
જે 64 ઇન્દ્રો દ્વારા એ વંદેલા છે, એમના દ્વારા એ વાંદાયેલા છે, પૂજિત છે એવા મહાવીર સ્વામી ભગવાનને શું નમસ્કાર થાઓ. અને પ્લસ એ દેવેન્દ્ર સુરી જે મહારાજ સાહેબ છે, જે આ કર્મસ્તવના રચયિતા છે, આ દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ, તો એમના દ્વારા પણ વંદિત છે મહાવીર સ્વામી ભગવાન. એટલે અહીંયા શું કહે છે કે બે મિનિંગ અહીંયા બતાવે છે. આ જે ગાથામાં આ દેવેન્દ્ર અહીંયા બતાવ્યું છે ને, આ દેવિંદ વંદિયમ એટલે કે દેવિંદ જે આ છે, દેવેન્દ્ર વંદિયમ નું બે મિનિંગ્સ છે. એક તો 64 દેવના ઇન્દ્રો, 64 દેવના ઇન્દ્રો એટલે દેવેન્દ્રો, અને એ એક મિનિંગ. અને બીજો મિનિંગ શું લેવાનો, જ્યાં કર્મસ્તવના રચયિતા દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ છે, તો એ પણ અહીંયા મિનિંગ બને છે એમનું. તો એમના દ્વારા જે વંદિત છે, તો એવા આ મહાવીર સ્વામી ભગવાન તે પ્રત્યે વાંદો, હે ભવ્યજનો તમે કાયા વડે પ્રણમો, એટલે એમને કાયા વડે આપણે બધા નમસ્કાર કરીએ. તો એવી રીતે આ મહાવીર ભગવાનની એવી રીતે સ્તુતિ કરે છે આ લાસ્ટ ગાથામાં. એટલા જ માટે એનું શું નામ છે, કર્મસ્તવ. શું સ્તવ એટલે કે સ્તુતિ કરે છે ભગવાનની. એટલે કેવી રીતે, કર્મના ઉદય, બંધ, ઉદય, ઉદીર્ણ અને સત્તા વિધિ આ બધા જણાવવા દ્વારા શું કરે છે, મહાવીર સ્વામી ભગવાનની એવી રીતે પછી સ્તવના સ્તુતિ કરે છે કે એવા આ કર્મો જે પણ છે, તો એ બધું કર્મોનું વિચ્છેદ કરીને બંધ, વિધય, ઉદીર્ણ, બંધ, ઉદય, ઉદીર્ણ અને સત્તા, એ બધા કર્મોના બધા ચારે ચાર આ કર્ણોને નાશ કરે છે. બંધ, ઉદય, ઉદીર્ણ અને સત્તાનો નાશ કરે છે, ટોટલ વિચ્છેદ કરે છે મહાવીર સ્વામી ભગવાન, અને મોક્ષ અવસ્થાની પ્રાપ્તિ કરે છે. તો એવા મહાવીર સ્વામી ભગવાનની આપણે વંદના કરીએ છીએ. તો એવી રીતે એના કારણે જ આ ગ્રંથનું નામ એવી રીતે દેવેન્દ્ર સુરીશ્વરજી દ્વારા પાડેલું છે, કર્મસ્તવ. ઓકે, તો એવી રીતે અહીંયા સત્તાનો અધિકાર પણ પૂરો થાય છે, એટલે કે સત્તા વિધિ પણ અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે નેક્સ્ટ ક્લાસમાં આપણે શું જોવાના છીએ, તે નેક્સ્ટ ક્લાસમાં આપણે શું જોઈશું, આ સત્તાનું ટેબલ છે, પછી આ છે કઈ કર્મ પ્રકૃતિનો ઉદય અને સત્તામાંથી એકી સાથે નાશ પામે છે. એ તો એવું બધું આપણે હજી થોડા ક્લાસમાં એ બધું ચાલશે આ બધું. ઓકે, ઉત્તર પ્રકૃતિ ને સત્તા નાશ એક્સેટ્રા એવા બધા ટોપિક્સ છે આ થોડા ઘણા, એ બધું કમ્પ્લીટ થશે ત્યાર સુધી હવે બધાને રિવિઝન સ્ટાર્ટ હમણાંથી જ કરી લેવાનું છે. જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણ પ્રધાનમ સર્વ ધર્માણમ જન્મ જેતિ શાસનમ પ્રણામ. આ બધું બાયટ કરી લેવાના ટેબલ્સ.